20 સાયકલ આ ગઈ છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. જો આપણી સાયકલ જઈએ કીધી બહાર તો અત્યારે આવી ગઈ છે પાછી. બાકી છે વરસાદ ચાલુ થઈ ગયો છે. હજી બસ આવી નથી. બસ છે ને અહીંયા જ આવે છે. તો બસ હજી આવી નથી. બાકી બસ આવી જાય એટલે મૂકી દેશું અંદર. તો સ્વાગત છે તમારું બધાને આપણા એક નવા વિડીયોમાં. આ એક તો બધા મજામાં હશો, મસ્ત હશો. અને 3-4 દિવસથી આપણે ફ્રેન્ડના ઘરે છીએ, તમને ખબર જ હશે. તો છે ને આજે અમે સવારમાં કમ્પ્લીટ થઈ ગયા છીએ તૈયાર. તો તમને બધાને ખબર નહીં હોય કે અમે કેમ તૈયાર થયા છીએ. તો ચાલો તમને બધાને કહું કે અમે કેમ તૈયાર થઈ ગયા છીએ સવારમાં. તો છે ને અમે અહીંયા રોકાયા હતા 3-4 દિવસથી. આ એક આપણા મિત્રનું ઘર છે અને અહીંયા છે આપણા ભાવેશભાઈની સાયકલ જેવો. તો સામાન છે ને બધો ઉતારી દીધો છે અમે. લગભગ 4-5 દિવસથી આરામ કરીએ છીએ. તો જો અહીંયા બેગ મૂકી છે, હેલ્મેટને બધું અહીંયા મૂકી દીધું છે. બાકી આ છે આપણી વોટરપ્રૂફ બેગ. તો અત્યારે છે ને સવારમાં આ બેગમાં છે ને બે જોડ એક જોડ કપડાં મૂકી દીધા છે. અને સવારમાં જો સામાન બધું છે ને હકેલી લીધું છે. મતલબ અહીંયાથી હવે જવાનું છે ને એટલે. બાકી સામાન બીજું અહીંયા પડ્યું છે. આ જો ગેસનો ચૂલો અને ગેસને બધું આવી ગયું છે, જે તમને બતાવી જ નહોતું. બાકી અત્યારે છે ને વાગી ગયા છે 8 અને અમે છે ને સવારમાં થઈ ગયા છે તૈયાર. તો અમે છે ને જવાના છીએ દિલ્હી. બાકી જો આ છે ને આપણી સાયકલનું કેરિયર. જો કેરિયર પણ ખોલીને કાઢી નાખ્યું છે. તો કેરિયર છે ને હવે અહીંયા જ રહેશે, મતલબ કેરિયર નહીં લઈ જવાનું. અને સાયકલ છે ને બહાર ગઈ છે અત્યારે. અહીંયા એક જે મિત્રના ઘરે ગયા છે ને, મિત્ર છે સાયકલ લઈને બહાર ગયો છે ફરવા માટે. તો એ આવી જાય એટલે તમને સાયકલ બતાવું. બાકી છે ને અમે જવાના છીએ દિલ્હી. અને અમારી સાયકલ છે ને, જે મારી સાયકલ જૂની, એ સાયકલ છે ને હવે મોકલવાની છે ઘરે. કેમ મોકલવાની છે ખબર છે? કે આપણે લેવાની છે નવી સાયકલ. તો જૂની સાયકલ છે ને એ ઘરે મોકલવાની છે. અને ત્યાર પછી નવી સાયકલ લઈને પાછા આવીશું અમે કાલે સાંજ સુધીમાં. તો અત્યારે છે ને જૂની સાયકલ મોકલવાની છે દિલ્હી. એટલે અમે દિલ્હી જવાના છીએ અત્યારે. અહીંયાથી લગભગ થાય છે 120 કિલોમીટર. તો જૂની સાયકલ દિલ્હી મોકલશું અને દિલ્હીથી નવી સાયકલ લઈ અને કાલ સાંજ સુધીમાં પાછા આવી જઈશું. બાકી જેવો પંપ અહીંયા જ પડ્યો છે. 20 સાયકલ આ ગઈ છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. જો આપણી સાયકલ જઈએ કીધી બહાર તો અત્યારે આવી ગઈ છે પાછી. બાકી છે વરસાદ ચાલુ થઈ ગયો છે. હજી બસ આવી નથી. બસ છે ને અહીંયા જ આવે છે. તો બસ હજી આવી નથી. બાકી બસ આવી જાય એટલે મૂકી દેશું અંદર. જો કંઈક આ ટાઈપ લાગે છે આપણી સાયકલ. વરસાદ છે ને ચાલુ થઈ ગયો તો બહુ જ એટલે બહુ જ. અને જે બસમાં અમારે જવાનું હતું ને એ બસ પણ નહીં આવી અને બસમાં સાયકલ પણ નહોતા મૂકવા દેતા. તો છે ને અત્યારે વરસાદ જો હજી થોડો ચાલુ છે અને થોડો બંધ થયો, મતલબ બહાર નીકળાય એવું. તો હું છે ને સાયકલ લઈને પહોંચી ગયો શામલી તો નહીં, હજી શામલી તો અહીંયાથી છે લગભગ 20 કિલોમીટર. ઊન જ્યાં આ બજેડીથી 3 કિલોમીટર આગળ ઊન છે ત્યાં આવ્યો મેં. બાકી ને જો પાણી થઈ ગયું છે અહીંયા. બાકી ભાવેશ પાછળ આવે છે, હું સાયકલ ચલાવી લઈને જાઉં છું. જો સાયકલનું છે ને બધું કાઢી નાખ્યું છે ને ઊન સિટી. ઊન મતલબ સિટી છે નાની, તો ત્યાંથી છે ને ગમે ત્યાં મૂકી દઈશ સાયકલ. બાકી જો પાણી થઈ ગયું છે અહીંયા. તો હવે છે ને આપણે કસાકમાં મેકીને પછી અહીંયાથી નીકળી જઈશું દિલ્હી જવા માટે. અને દિલ્હી અહીંયાથી હશે લગભગ 110-20 કિલોમીટર. વરસાદ આવી ગયો એટલે એનો આપણને છેક શામલી સુધીની બસ મળી જતી, શામલીથી દિલ્હી સુધીની. પણ છે ને વરસાદના કારણે બસ નહીં આવી. કે શું તે ખબર નહીં, પણ બસ જ નહીં આવી. તો હવે છે ને સાયકલ લઈ જવામાં થોડું પ્રોબ્લેમ થશે, મતલબ ચેન્જ કરતો જવું પડશે ગાડી. બાકી જવા ચોકડી પર પકી ગયો છો અત્યારે. આ જવા બાકી ચલો ભાવેશભાઈ આવે છે પાછળ. તો ભાવેશ આવે એટલે વખતામાં છે ને મને બસ સ્ટેન્ડ મળી ગયું છે. તો અહીંયા છે ને બસ સ્ટેન્ડે આવી ગયો. અત્યારે સામે છે ઊંચ ચોકડી અને અહીંયા છે ને બસ સ્ટેન્ડ. તો મતલબ પાણી નહીં પડતું અને વરસાદ બંધ થઈ ગયો છે અત્યારે. અહીંયા ઊભો રહું છું મેં થોડી વાર અને એ ભાઈ આવી જશે.
ભાવેશનો હજી છે ને થોડો ટાઈમ લાગશે. બાકી આપણે છે ને જવાનું છે દિલ્હી, અને દિલ્હીનો નેક્સ્ટ વિડીયો છે ને હું મારી યુટ્યુબ ચેનલ ઉપર કાલે નાખીશ. બાકી આજનો વિડીયો છે ને આટલા સુધી, કેમ કે મેં છે ને 5-1 દિવસ રોકાયો તો વિડીયોમાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે, એટલે આપણે થોડા કટ કરી અને મૂકીશું. બાકી આજનો વિડીયો આટલા સુધી, મળીશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા. યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને વધુ શેર કરજો. બાકી નવા વિડીયો આવશે કંઈક નવા અંદાજમાં, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. બાકી લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય શ્રી રામ, હર હર મહાદેવ.